રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણના સ્વીકાર મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું, કામ પૂર્ણ થયું ન હોય તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અયોગ્ય. મંદિરનું કાર્ય પૂર્ણ થશે ત્યારે કોંગ્રેસ અયોધ્યા જશે. દિલમાં ભાવ હોય તો આશીર્વાદ મળે. શક્તિસિંહે કહ્યું, ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. રામના નામે મત મેળવવા ઇવેન્ટ ભાજપ કરે છે. પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે. અમારી પાર્ટીનો જે નિર્ણય હશે તે બધા માને છે. અર્જુનભાઈની વાત વ્યક્તિગત છે. રામ મંદિર આમંત્રણ અસ્વીકાર મુદ્દે હેમાંગ રાવલનું નિવેદન. ધર્મ અને લાગણીઓ સાથે કોઈ પણ રાજકારણ ન હોય. આગામી દિવસોમાં હું અયોધ્યા જઈશ. મને આમંત્રણ મળ્યું હોત તો હાજર રહ્યો હોત. હેમાંગ રાવલે કહ્યું, હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છું. દરેક હિન્દુ મંદિરે જઈ શકે છે. આગામી દિવસોમાં કોંગી નેતાઓ અયોધ્યા જઈ શકે છે. રામ મંદિરના આમંત્રણ અસ્વીકારનો વિવાદ વકર્યો. કોંગ્રેસના અમિત નાયકનું નિવેદન. કહ્યું, સરકારે કોંગ્રેસ પક્ષની ચિંતા કરવાની જરૂર નથી. મંદિરનું કામ અધૂરું હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. ચૂંટણીલક્ષી એજન્ડા ઉભા કરવા ભાજપનું નાટક. આ ચૂંટણીલક્ષી એજન્ડામાં અમે સામેલ નથી થવાના. અમે સનાતની હિન્દુ છે. અયોધ્યા જઈશું. કોંગ્રેસ અયોધ્યા જવાની તારીખ નક્કી કરશે. ભાજપ અમારી ચિંતા ના કરે અને આમંત્રણની જરૂર પણ અમને નથી. રામ મંદિરનું આમંત્રણનો અસ્વીકાર કરી ઘરમાં ઘેરાઈ કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના જ નેતાઓએ વખોડ્યો. અર્જુન મોઢવાડિયા અમૃતસર ડેરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો. કોંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવા ઇનકાર કર્યો. રામ મંદિરનું આમંત્રણનો અસ્વીકાર મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું, આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ. 22 જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અસ્વીકાર મુદ્દે પૂર્વ ધારાસભ્ય અમૃતસર ડેરે નારાજગી વ્યક્ત કરી કહ્યું, નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. લોકો લાગણીને દિલથી માન આપવું જોઈએ. આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશ કરે છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આમંત્રણને લઈને વિવાદ વકર્યો. રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કોંગ્રેસના નિર્ણય અંગે નિવેદન આપ્યું. રાજનીતિ કોંગ્રેસનું બહાનું. અમે તો આમંત્રણ આપ્યું છે. કોંગ્રેસને લાગે છે ભાજપ રામ નામે રાજકારણ કરે છે. આમંત્રણ અસ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર સત્યેન્દ્ર દાસે કહ્યું, રાજનીતિ તો એક બહાનું છે. કોંગ્રેસે ભગવાનને કાલ્પનિક કહ્યા છે તો આમંત્રણ નકારે જ. અમે પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસને આમંત્રણ ન આપવું જોઈએ. આમંત્રણ ન સ્વીકાર કરવા બદલ કોંગ્રેસ પર પ્રહાર. મનોજ તિવારીએ કહ્યું, રામ મંદિર ન બને તેમ કોંગ્રેસ ઈચ્છતી હતી. રામનું મંદિર ન બને તે માટે કોંગ્રેસે વકીલો રાખ્યા હતા. કોંગ્રેસે રામજીને કાલ્પનિક કહ્યા હતા. કોંગ્રેસના વિચારો નહીં બદલાય. આમંત્રણ ન સ્વીકાર મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું, રામ વિરોધી ચહેરો દેશની સામે આવ્યો છે. કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. આ દેશના તમામ લોકો માટે આ ક્ષણ પુણ્યની ક્ષણ છે. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવાનો કોંગ્રેસનો નિર્ણય. સમગ્ર મામલે ડોક્ટર જ્યોતિર્નાથ મહારાજનું નિવેદન સામે આવ્યું. કહ્યું, ચૂંટણીલક્ષી કાર્યક્રમ હોત તો પણ કોંગ્રેસે જવું જોઈએ. કોંગ્રેસે પોતાના કાર્યકર્તાઓને પણ ઉજવણી માટે કહેવું જોઈએ. જ્યોતિર્નાથે કહ્યું, જે સત્તા પર હોય તે કાર્યક્રમો કરતા જ હોય. ગુગલી બોલ પર કોંગ્રેસ છક્કો મારવાનું ચૂકી ગયું. રાજકારણની પીચ પર કોંગ્રેસ રન આઉટ થઈ ગયું છે. દેશવાસીઓની લાગણી સાથે કોંગ્રેસે જોડાવવું જોઈએ. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઠુકરાવ્યું. મહોત્સવને રાજકીય ફાયદા માટેનો કાર્યક્રમ ગણાવ્યો. અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવી ધાર્મિક રીતે અયોગ્ય. રામ મંદિર આમંત્રણનો કોંગ્રેસે કર્યો અસ્વીકાર. સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે નહીં જાય અયોધ્યા. અધીર રંજન ચૌધરી પણ નહીં જાય. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નહીં થાય સોનિયા ગાંધી. કોંગ્રેસે કહ્યું, સમારોહ ભાજપ અને આરએસએસનો હોવાથી આમંત્રણનો અસ્વીકાર કરીએ છીએ. ચૂંટણીના લાભ માટે પ્રતિષ્ઠા સમારોહ રખાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. અધૂરા મંદિરનું ઉદ્ઘાટન થતું હોવાનું કોંગ્રેસે નિવેદન આપ્યું. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં એલકે અડવાણી સામેલ થશે. એલકે અડવાણી 22 જાન્યુઆરી અયોધ્યા જશે. વીએચપીના અધ્યક્ષ આલોક કુમારે કરી પુષ્ટિ. આરએસએસ વીએચપીના નેતાઓએ અડવાણીને આમંત્રણ આપ્યું. અડવાણીને જરૂરી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અમેરિકામાં ઉત્સાહ. અમેરિકાના ભારતીય મૂળના કોંગ્રેસમેન થાનેદારનું નિવેદન. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક. દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે. મેં રામ મંદિરના ફોટા જોયા છે, તે અદ્ભુત છે. અમદાવાદથી અયોધ્યા જવા માટે સીધી ફ્લાઇટ શરૂ. જય શ્રી રામના નાદ સાથે પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરી. અયોધ્યાની પ્રથમ ફ્લાઇટમાં 150 રામ ભક્તો ગયા. અમદાવાદથી અયોધ્યાની ટિકિટનો દર 12,000 થી 13,000 રૂપિયા. વેશભૂષા સાથે અયોધ્યા જવા રામ ભક્તો રવાના થયા. હનુમાનજી ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણનો વેશ ધારણ કર્યો. અયોધ્યા રામ મંદિરમાં દાનનો પ્રવાહ અવિરત ચાલુ. મંદિરને છેલ્લા 1 મહિનામાં 1.5 કરોડની રકમ દાનમાં મળી. 22 જાન્યુઆરીના દિવસે 10 કરોડથી વધુ રકમનું દાન મળવાનો અંદાજ. રામ મંદિરને હાલ દૈનિક 5 લાખથી વધુ રકમ દાન રૂપે મળે છે. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય યજમાન હશે પ્રધાનમંત્રી મોદી. 22 જાન્યુઆરીએ ગર્ભગૃહમાં રામલલાની કરશે પ્રાણ પ્રતિષ્ઠા. પીએમ મોદી રામલલાનું નામકરણ કરે તેવી પણ શક્યતા. જે નામ અપાશે તે નામથી ઓળખાશે અયોધ્યાના રામલલા. રમેશભાઈ ઓઝાને મળ્યો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ. 22મી જાન્યુઆરી અયોધ્યા ખાતે હાજરી આપશે. અયોધ્યા નગરીમાં શ્રી રામજીના આગમનને લઈ ઉત્સાહ. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર શ્રી રામજી પધારે ભજન પોસ્ટ કર્યું. ઓસ્માન મીરના ભજન પોસ્ટ કરવામાં આવ્યા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ ઉત્સાહનો માહોલ. સુરતમાં પતંગોત્સવમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ. ભગવાન રામનો 30 ફૂટ મોટો પતંગ આકર્ષણનું કેન્દ્ર. લીંબડીમાં રામ જન્મભૂમિ અયોધ્યાની ઝાંખી કરાવતી ભવ્ય શોભાયાત્રા નીકળી. રામચંદ્રજીની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. સાધુ સંતો અને મહંતોએ બોલાવેલ શ્રી રામના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ તડામાર તૈયારીઓ. ત્યારે સુરતમાંથી સંજય સરાઓગી દ્વારા લાખો ટોપી અને ધ્વજ બનાવવામાં આવ્યા છે, જેને લઈ સુરતના વેપારી સંજય સરાઓગી ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે. જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પુત્રી ગીતા ચૌહાણ સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ગીતા ચૌહાણે કહ્યું, ભગવાન રામ ઘરે પધારી રહ્યા છે, ત્યારે દેશના તમામ લોકોના ચહેરા પર હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. સુરતમાં આ વખતે પતંગ બજારમાં અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી મોદીની પતંગો ધૂમ મચાવી રહી છે. વેપારીઓ કહે છે કે અત્યાર સુધી 200થી વધુ કોડી એટલે કે 4,000થી વધુ પતંગો વેચાઈ ગઈ. સિંહોની ઇનફાઇટનો વિડીયો વાયરલ વિડીયો સાસણગીરનો હોવાનું અનુમાન. સિંહની લડાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. દેશના સ્વચ્છ શહેરમાં સુરત પ્રથમ નંબરે. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને પ્રથમ નંબર મળ્યો. મનપાએ સ્વચ્છતા કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા. મનપા કમિશનર અને મેયરે મેળવ્યો એવોર્ડ. ગાંધીનગર ગ્લોબલ ટ્રેડ શોમાં તૈયાર કરાયું એનર્જી પેવેલિયન. એનર્જી પેવેલિયનમાં ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ, હાઇડ્રોજનથી લઈને વાહનના ઉત્પાદન સુધીના મોડલ. ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા મોડલ્સ મુકાયા. આજે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો બીજો દિવસ. ટેકનોલોજીમાં ભારતનો દસકો સંદર્ભે સેમિનાર. ઇસરોના ચેરમેન એસ સોમનાથ કાર્યક્રમમાં હાજર. ગાંધીનગરમાં યોજાયેલ ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતે યોજેલા સ્વપ્નની પ્રદર્શની મુકાઈ. 2026 ઓલિમ્પિકની યજમાની માટે ગુજરાત તૈયાર. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થીમ પર વિશાળ સ્ટોલ તૈયાર કરાયો. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન. કહ્યું, 2026માં પહેલી બુલેટ ટ્રેન દોડતી થશે. બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. બિલીમોરા સુધી બુલેટ ટ્રેન દોડાવવાની શરૂ થઈ જશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે વાયબ્રન્ટ ગુજરાતના સમાપનમાં હાજર રહેશે. બપોરે 2:30 વાગે સમાપન સમારોહમાં હાજરી આપશે. અમિત શાહ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પણ મુલાકાત લેશે.
વડોદરામાં પાલિકાના વેકલ પુલના 350થી વધુ કર્મચારીઓની હડતાલ પર સમયસર પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા. કર્મચારીઓને પાલિકા ડ્રેસ પણ ન આપતી હોવાનો આરોપ. રજૂઆત છતાં નિરાકરણ ન આવતા હડતાલના માર્ગે. સુરતની માઉન્ટ મેરી હાઈસ્કૂલમાં કેટલાક શિક્ષકો પિકનિક પર જતા શિક્ષણ કાર્ય રજળી ગયું છે. સ્કૂલના સંચાલકો શિક્ષકો પિકનિક પર ઉપડ્યા. જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર રજા જાહેર. સ્કૂલની બેદરકારીને લઈ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ. સુરતના નવા ડેપ્યુટી કમિશનરને 4 ખાતા ફાળવવામાં આવ્યા. કમલેશ નાયકને હટાવી સ્વાતિ દેસાઈને હવાલો સોંપાયો. સ્વાતિ દેસાઈને એકાઉન્ટ વિભાગનો હવાલો સોંપાયો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં. વીબીસી દ્વારા વિવાદાસ્પદ વ્યક્તિગત ગીતેશ જોશીને પરીક્ષા વિભાગની જવાબદારી સોંપાઈ. રાજ્ય સરકાર તપાસ ચલાવે છે તે વ્યક્તિને જવાબદારી સોંપાતા વિવાદ. પાલનપુરમાં વોર્ડ નંબર 1ના નગરસેવક આશિષ પઢિયાર સામે ફરિયાદ નોંધાઈ. આશિષ પઢિયાર અને તેમના પિતા સહિત ભાઈ સામે ફરિયાદ. માર માર્યાના આક્ષેપ કરનાર મહિલાએ ફરિયાદ નોંધાવી. રાજકોટમાં ક્રાઇસ્ટ કોલેજમાં મેગા જોબ ફેરનું આયોજન કરાયું. વિદ્યાર્થીઓ માટે યોજાયા કેમ્પ્સ ઇન્ટરવ્યૂ. પ્રથમ રાઉન્ડમાં 200થી વધુ વિદ્યાર્થીઓને જોબ ઓફર થઈ. સુરેન્દ્રનગરમાં એસીબી કચેરીનો નકલી પત્ર સામે આવ્યો. કોન્સ્ટેબલે આઈડી બતાવી વેપારી પાસે સમય માંગ્યો. આ સાથે જ સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા. વેપારીઓએ તપાસ કરાવતા નકલી લેટરનો ભાંડો ફૂટી ગયો. રાજકોટમાં એસટી તંત્ર અને આરએમસીની બેદરકારી. એસટી બસ સ્પોટની બહાર ગટરો ઉભરાતા મુસાફરોને હાલાકી. લોકો ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર. ભરૂચ જિલ્લામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. સરકારી પ્રોજેક્ટ સંપાદિત ખેડૂતોમાં રોષ. જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોનો વિરોધ. 32 ગામના લોકોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી.